ગુડ મોર્નિંગ. 28મી તારીખ અને વાર્ષિક ઉત્સવનો દિવસ. શાળામાં જે શિક્ષણ આપવામાં આવે છે એ શિક્ષણ એ એવું પ્રકાશ છે, અંધકારને દૂર કરે છે. તો એ અંધકાર દૂર કરી અને દરેક વિદ્યાર્થી છે એનું ભવિષ્ય શાળામાં ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આ પ્રસંગે આપણી શાળાના માનનીય આચાર્ય સાહેબ, શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રો આ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં આપ સૌને સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. વાર્ષિક ઉત્સવ એટલે તો કે આજનો દિવસ વિદ્યાર્થીઓની મહેનત, પ્રતિભા અને સફળતાનો ઉત્સવ મનાવવાનો દિવસ છે. આ કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીએ. તો આચાર્ય સાહેબ, શિક્ષકગણને હું વિનંતી કરીશ કે અહીં આવે અને દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકે. પ્રાગટ્યનો આ પવિત્ર ક્ષણ જ્ઞાન, શાંતિ અને સફળતાનો કરે આરંભ. આ પવિત્ર દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ. શાળા એ માત્ર ભણતરનું સ્થળ નથી, પરંતુ બાળકોનો સર્વાંગી વિકાસનું મંદિર છે. અહીં બાળકોને જ્ઞાન સાથે સંસ્કાર, શિસ્ત, આત્મવિશ્વાસ અને પ્રતિભા વિકસાવવામાં આવે છે. શાળાને માતા સરસ્વતીના મંદિરની ઉપમા આપવામાં આવે છે. આપણી શાળાને મંદિર રૂપ બનાવવા માટે બધા શિક્ષકો, વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરે છે. અને એ મહેનત કરેલી છે. જેવી રીતે શાળામાં પગ મૂકીએ એટલે દરેક શિક્ષક કાંઈક ને કંઈક મનમાં વિચારીને આવે કે મારે શાળામાં આ ફેરફાર કરવો છે, શાળા મંદિર આ રીતે બને. અને એ વિચાર જે વિદ્યાર્થીઓને આપે તો એ દરેક વિદ્યાર્થી તરત જ એનો સ્વીકાર કરી અને શિક્ષકોને સહકાર આપે છે. તો આખા વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓએ આ રીતનો સહકાર આપેલો છે એ વિદ્યાર્થીઓને આપણે આજે સન્માનિત કરીશું. શાળામાં સરસ્વતીના મંદિર બનાવવા માટે આપણે અલગ અલગ કામમાં વિભાજન કર્યું. જેમ કે અલગ અલગ સમિતિ બનાવેલી છે, બરાબર. એનો હેતુ એ જ છે કે આપણી શાળા છે એ મંદિર રૂપ બને. તો આપણી શાળામાં આજે વિદ્યાર્થીઓએ મહેનત કરેલી છે એમાં આપણે અલગ અલગ સમિતિઓ રાખેલી હતી. જેમ કે ઓફિસ સફાઈ સમિતિ, યોગ, પ્રતિજ્ઞાપત્ર, સમાચાર, પ્રાર્થના ખંડ સફાઈ સમિતિ, પાણી સમિતિ, બાલ હાટ સમિતિ, લાઇબ્રેરી સમિતિ, પ્રાર્થના સમિતિ અને સરસ ધૂન, ભજન તમને જે દરરોજ ગૌરવતા હતા એ પણ સમિતિ. અને છેલ્લે તમે જે પ્રાર્થના ખંડમાં બેઠા છો એ બોર્ડ છે એ શણગારવાની સમિતિ.
આવી કુલ 11 સમિતિઓ આપણે રાખેલી હતી. એ 11 સમિતિઓમાં જે વિદ્યાર્થીઓ સહભાગી થયા છે એમને આજે આપણે સન્માનિત કરીશું. એમને આપણે એક કીટ આપી અને સન્માનિત કરીશું. આવા કુલ 28 વિદ્યાર્થીઓ છે કે જેમને અલગ અલગ સમિતિઓમાં સહભાગી થઈ અને શાળામાં કામ કરેલું છે. એ આપણે કીટ આપી અને એનું સન્માન કરીશું. સૌપ્રથમ આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ ચુડાસમા આરાધ્યબા ઓફિસ સફાઈ સમિતિ, જેમને આપણી શાળાના આચાર્ય સાહેબ છે એ કીટ આપી સન્માનિત કરશે. ચુડાસમા આરાધ્યબા. શિવાની બાપ ધોરણ 8 ના વિદ્યાર્થી સાહેબ આવી જજો, તમે આપજો. આ જે બોર્ડ છે એ તૈયાર કરવા માટેની સમિતિ છે એમાં મદદ કરેલી હતી ધોરણ 8 ના વિદ્યાર્થી સલોર સોફિયા. સમિતિમાં દાવડા ધનવી, ધોરણ 7 ના વિદ્યાર્થી મોરડિયા નિધિ. ભરત સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવે અને વિદ્યાર્થીઓને સન્માનિત કરે. પ્રતિજ્ઞાપત્ર અને પ્રાર્થના સમિતિમાં સહભાગી થયેલ છે એવા ધોરણ 7 ના વિદ્યાર્થી ડોડિયા જાનવી આવશે, જેમને આપણે સન્માનિત કરીશું. સમિતિમાં સહભાગી થયેલ હતા એવા મકવાણા ભૂમિ કે જેમને સાહેબ સન્માનિત કરશે. સરસ રીતે તમને ગૌરવેલ એવા વિદ્યાર્થી ધોરણ 4 ના વિદ્યાર્થી આંબલા ભવ્યતા. આભાર સાહેબ. ત્યારબાદ અલકાબેનને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. દરરોજ સમાચાર પત્રનું વાંચન તમને કરીને બતાવે. એ ઉપરાંત આ બોર્ડ છે એ પણ સર્જાય અને હજી સમાચારમાં પણ એવું થઈ ગયું કે હજી જ્ઞાન ઘટે છે. એટલે લાઇબ્રેરી સમિતિમાં પણ વિદ્યાર્થી રહે છે કે કંઈક ને કંઈક નવી બુક આપણે વાંચીને વધારે જ્ઞાન મેળવીએ. તો એવા વિદ્યાર્થી ધોરણ 8 બધા વિદ્યાર્થી સિરોજિયા કામિયા. સમાચાર પત્રનું વાંચન કરાવેલ છે એવા વિદ્યાર્થી ધોરણ 7 ના વિદ્યાર્થી સોલંકી નિયતિ. એ ઉપરાંત બાલઘાટ સમિતિમાં છે એવા વિદ્યાર્થી આવે ધોરણ 7 ના વિદ્યાર્થી વાજા સ્મૃતિ. મનીષાબેનને વિનંતી કરીશ કે તેઓ આવે અને વિદ્યાર્થીઓને સન્માનિત કરે. પ્રાર્થના સંઘ સફાઈ સમિતિમાં સહભાગી થયેલ ધોરણ 7 ના વિદ્યાર્થી ચુડાસમા મિતાલીબાને વિનંતી કરીશ કે તેઓ અહીં આવે.
ધોરણ 7 બના વિદ્યાર્થી કે જેઓ પ્રાર્થના કાંડ સફાઈ સમિતિમાં હતા, 7 બના વિદ્યાર્થી રાઠવા રોનિકા, જેને આપણે સન્માનિત કરીશું. વિભાગને વિનંતી કરીશ કે તેઓ આવે અને વિદ્યાર્થીઓને સન્માનિત કરે. સફાઈ સમિતિમાં જે સહભાગી થયેલ છે એવા ધોરણ 8 અના વિદ્યાર્થી રાઠોડ આરતી, પાણી સમિતિમાં જે વિદ્યાર્થી રહેલ હતા એમાં 8 અના વિદ્યાર્થી ડાંગર દીપાલી, પાણી સમિતિમાં રાઠોડ ઈશા, 8 અના વિદ્યાર્થી લુદરિયા મિત્તલ કે જેમને આપણે સન્માનિત કરીશું. જે વર્ષ દરમિયાન વિવિધ વસ્તુઓ તમને આપી અને ભણવામાં મદદરૂપ થાય છે એવા ધોરણ 7 અના વિદ્યાર્થી ચુડાસમા પ્રિયંશીબા, વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરે કે જે વિદ્યાર્થીઓ શાળામાં આપણે એન્ટર થાય, પ્રાર્થના બોલાવીએ, એ કામગીરી સુધીની જે એક્ટિવિટી કરતા હતા એમને આપણે સન્માનિત કરે. પણ હવે જેવી પ્રાર્થના પૂરી થાય અને બધા ક્લાસમાં જાય અને ક્લાસમાં પહેલું જ કામ કરવામાં આવે શું? તો વર્ષ દરમિયાન દરેકના ક્લાસમાં સૌથી વધારે વિદ્યાર્થી જે હાજર રહેલ છે એમને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. એવા કુલ 10 વિદ્યાર્થીઓ છે, જેમને આપણે સન્માનિત કરીશું. તો સૌપ્રથમ બાલવાટિકામાં સૌથી વધારે જેની હાજરી છે એમને હું ભરત સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવે અને પોતાના ક્લાસના જે સૌથી વધારે હાજર વિદ્યાર્થી, સૌથી વધારે બાલવાટિકામાં હાજર હોય એવા વિદ્યાર્થી સોંદરવાન નિર્વા સાગરભાઈ, એના ક્લાસ ટીચરને વિનંતી કરી અલ્કાબેનને કે આવે અને સૌથી વધારે હાજર છે એવા વિદ્યાર્થી વૈષ્ણવી મેન્સી પ્રકાશભાઈને સન્માનિત કરે. એમાં કુલ 2 વિદ્યાર્થીઓ છે કે જેમની સૌથી વધારે હાજરી છે, 201 હાજરી છે આખા વર્ષની.
અને એમાં આપણે બંને વિદ્યાર્થીને સન્માનિત કરીએ, પણ પહેલા હું બોલાવીશ સાદિયા પલ્લવ ભારેશભાઈ કે જેમ ત્યારબાદ ધોરણ 4 એમાં સૌથી વધારે હાજર છે એવા વિદ્યાર્થી રાઠવા હર્ષા દિનેશભાઈ. એવા વિદ્યાર્થી મકવાણા તન્વી હરેશભાઈ, એમને આપણે ધોરણ 6 માં સોના કોની હાજરી હશે વધારે? રામાણી શિવાની મનીષભાઈ, એમને આપણે સન્માનિત કરીએ. ચાલો 7 માં કોણ હશે સૌથી વધુ હાજર? 7 ના ક્લાસ ટીચરને વિનંતી કરીશ કે આવે સૌથી વધુ હાજર વિદ્યાર્થીને સન્માનિત કરે. ચુડાસમા પ્રિયાંશીબા. સૌથી વધુ હાજર વિદ્યાર્થી ધોરણ 7 માં ટાર ઝરણા શૈલેષભાઈ, એમને આપણે સન્માનિત કરીએ. गुस्ताखी की माफी चाहते हो। हम सफर से बेहद खुश हैं। बहुत शुक्रिया हमसे। ખૂબ સરસ. ત્યારબાદ એમને આપણે સન્માનિત કરીએ. તો આપણે કુલ 28 કીટ આપેલી છે, બરાબર, કે જે અલગ અલગ સમિતિમાં હતા અને અલગ અલગ વર્ગ શિક્ષકે એમના ક્લાસમાં સૌથી વધારે હાજર હતા એવા કુલ 10 વિદ્યાર્થી. ટોટલ કેટલા થયા? 28 ને 10. અત્યાર સુધીમાં 38 વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરેલ છે. શિણોજીયા કામિયા છે કે જે વિદાય અંતર્ગત પોતાની સ્પીચ રજૂ કરશે, તો હું એમને વિનંતી કરીશ કે અહીંયા આવે અને પોતાની સ્પીચ આપે. આજે ધોરણ 8 એટલે કે અમારા સૌનો વિદાય સમારંભ યોજાયેલો હતો, તો અમારા દરેક આઠમાવાળાઓનું મન અનેક યાદોથી ભરાઈ આવ્યું છે. વિદાય એટલે અંત નથી, પણ એક નવી શરૂઆત છે. આ શાળાએ અમને પાંખો આપી છે અને હવે સમય છે કે પાંખો ફેલાવીને ઉડવાનો. વિદાયની ક્ષણે મને વિજ્ઞાનના શિક્ષિકા કૃષ્ણા મેડમ યાદ આવે છે. વિજ્ઞાન જેવું અઘરું લાગતું તેમ મેડમે રમતમાં અને પ્રયોગશાળામાં નવા પ્રયોગો કરાવી વિજ્ઞાન શીખવાડ્યું. તેથી અમને વિજ્ઞાન સહેલું લાગતું. સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા રિંકુ મેડમ. સામાજિક વિજ્ઞાન જેવો લાંબો અને કંટાળાજનક વિષય હતો તેમ રિંકુ મેડમે વાર્તાઓની જેમ સરસ સમજાવ્યું. તેથી અમને સામાજિક વિજ્ઞાનમાં પણ વધુ સમજવાની મજા આવી. અને ગુજરાતીના શિક્ષિકા ચંદા ટીચર એ માતૃભાષાના શિક્ષિકા હતા. વ્યાકરણ હોય કે કવિતા મેડમે સરસ સમજાવી અને ગુજરાતી સમજાવી. ત્યારબાદ ઝવેર સર. ગણિત એટલે આંકડાઓની રમત. ઝવેર સરે સરસ સૂત્રો અને દાખલાઓ સમજાવ્યા. તેથી અમને ગણિત પર સહેલું લાગતું. અને અમારા મારું સર અંગ્રેજી વિષય લેતા. અંગ્રેજી જેવો અઘરો વિષય હતો તેમ મારું સરે સરસ રમૂજી કરીને સમજાવ્યું અને સરસ રીતે સમજાવ્યું. તેથી અમને અંગ્રેજી પણ સહેલું લાગતું. અંતમાં હું એટલું જ કહીશ, શાળાના આ આંગણે અમે રમ્યા અને વળ્યા. ગુરુજનોના આશીર્વાદ લઈને અમે નવા પંથે વળ્યા. ખૂબ સરસ સ્પીચ આપેલી છે. હવે
આગળ વધીએ રમત ગમત ક્ષેત્રના વિદ્યાર્થીઓ કે જે વિજેતા બનેલા છે, પ્રથમ નંબર મેળવેલ છે એમને આપણે મેડલ આપી સન્માનિત કરીશું. દેડકા દોડ સ્પર્ધામાં પ્રથમ નંબર આવેલ હતો એ વિદ્યાર્થી છે મીઠાપરા ત્રિષા ડેનિસભાઈ. ધોરણ 1 માં દેડકા દોડ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ છે રાઠવા અસ્મિતા અતુલભાઈ. વિદ્યાર્થીને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તાળીઓ બંધ ના રહેવી જોઈએ. તમારી તાળી બંધ રહે છે એટલે હું અહીંથી માઇક મૂકી દઈશ. આવડો કાર્યક્રમ પૂરો. ત્યારબાદ લંગડી સ્પર્ધામાં ધોરણ 1 માં પ્રથમ નંબર મેળવે છે મચ્છાર અવંતિકા મિથુનભાઈ. અભિનંદન. ત્યારબાદ સંગીત ખુરશી સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવે છે ધોરણ 1 માં ચાવડા હેમાંશી ગૌતમભાઈ. ચાવડા હેમાંશી કે જેમને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તાળીઓ બંધ થઈ ગઈ છે. આભાર બેન. ત્યારબાદ હું આપણી શાળાના આચાર્ય સાહેબ કલ્પેશ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવે અને ધોરણ 2 માં સ્પોર્ટ્સ ડે અંતર્ગત દેડકા દોડ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ છે. કોનો મેળવેલ છે ખબર છે? બીજા ધોરણમાં દેડકા દોડ સ્પર્ધામાં રાઠવા અમીષા અતુલભાઈ. સ્પર્ધા હતી ત્રિપગી દોડ સ્પર્ધા. તો એ બંને વિદ્યાર્થી કે જેમનો ત્રિપગી દોડમાં નંબર આવેલ છે એવા સૌંદર્ય સમીક્ષા સાગરભાઈ અને સોમા અનિશા બાનુ ઉમરભાઈને વિનંતી કરીશ કે આવે અને આપણે એમને સન્માનિત કરીએ.
સૌપ્રથમ સ્લો સાયકલિંગ કોમ્પિટિશનની અંદર ફર્સ્ટ નંબર મેળવેલ છે એવા વિદ્યાર્થી ખેબાર સના ગુલ મોહમ્મદભાઈ અહીં આવે આપણે એને સન્માનિત કરીશું. ઈને આપણે ગિફ્ટ આપી સન્માનિત કરીશું. હવે આપણી શાળામાં અત્યાર સુધીનું જે આપણે ઇનામ આપેલું છે, મેડલ આપેલા છે, એમાં સૌથી વધારે ઇનામ જીતેલ હોય એવો એટલે કે સ્પોર્ટ્સ ડેમાં એવા 2 વિદ્યાર્થીઓ 1 થી 8 ધોરણમાં, બાલવાટિકાથી 8 ધોરણમાં 2 વિદ્યાર્થીઓ છે જેમને હું નામ બોલું છું. 2 અલગ અલગ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ છે. એવા ધોરણ 5માં સૌંદર્ય સમીક્ષા જે પોતાના સ્થાન ઉપર ઊભા થશે, સૌંદર્ય સમીક્ષા, અને ધોરણ 6માં રેસરા એસવી. આ બંને વિદ્યાર્થીઓને આપણે જોરદાર તાળી પાડીએ. એનું કારણ એ છે કે આખા વર્ષમાં જે સ્પોર્ટ્સ ડે આપણે કાર્યક્રમ કરીએ છીએ એમાં પહેલો નંબર મેળવવો જ બહુ અઘરો છે. બધા વિદ્યાર્થીને પ્રથમ નંબર લેવો જ હોય છે, પણ છતાંય એક નહીં પણ 2 સ્પર્ધામાં આ વિદ્યાર્થીઓ પ્રથમ નંબર મેળવેલ છે. એમને અભિનંદન, આભાર દેશો. હવે ધોરણ 7 જેમને સ્પોર્ટ્સ ડે કોમ્પિટિશનમાં પ્રથમ નંબર મેળવેલ છે એમાં અલગ અલગ 3 સ્પર્ધા કરેલી હતી. તો સાયકલિંગ કોમ્પિટિશનની અંદર ફર્સ્ટ નંબર મેળવેલ છે સોલંકી નિયતિ. મોબાઈલ ત્યારબાદ 7 બીજી જે સ્પર્ધા હતી રનિંગ રેસ, એની અંદર ફર્સ્ટ નંબર મેળવે છે ડોડિયા જાનવી. Thank you.